ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 થી વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોએ વાતે ગાતે પક્ષના અગ્રણીઓને સાથે રાખીને પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા। ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આજે વોર્ડ નંબર 7 થી વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોએ વાતે ગાતે પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા। જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, રીતેનભાઈ ગોર મહામંત્રી, શહેર ભાજપના મંત્રી પૂજા કેલાણી, દેવરાજભાઈ ગઢવી, જયેન્દ્ર ઠક્કર સહિતના ભાજપના સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 7 થી વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ વાતે ગાતે પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા। જેમાં વોર્ડ નંબર 7માં મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, સાવિત્રીબેન જાટ, રાજેન્દ્રસિંહ, હકુમતસિંહ જાડેજા, મયંક વિજય રૂપારેલ, જ્યારે વોર્ડ નંબર 8માં પણ ભાજપના ઉમેદવાર મનીષા ધવલરાજ સોલંકી, વિમીબેન વિનોદભાઈ ઠક્કર, ચંદ્રેશ મમુભાઈ રબારી, મનુભા ખેતુભા જાડેજા, વોર્ડ નંબર 9માં રૂપલ હિતેશ ચાવડા, કૃષ્ણાબા અજયસિંહ જાડેજા, પ્રકાશ રામજી મહેશ્વરી અને જિલ્લા ભાજપના સંગઠનના ઉપપ્રમુખ શીતલભાઈ ચંદ્રકાંત શાહ, જ્યારે વોર્ડ નંબર 10માં વંદનાબેન જમીરભાઈ પરમાર, હસ્મિતાબેન નવીનચંદ્ર ગોર, હિરેનભાઈ ભાનુભાઈ ઠક્કર, દિલીપભાઈ કાનજીભાઈ હડિયા અને વોર્ડ નંબર 11માં બિંદિયાબેન મેહુલભાઈ ઠક્કર, ગીતાબેન અલ્પેશભાઈ પટેલ, કમલભાઈ પબુભાઈ ગઢવી અને ધર્મેશભાઈ સુભાષભાઈ જોશી ગોર દ્વારા પોતાના ઉમેદવારી પત્રક નોંધાવવામાં આવ્યા હતા। ઉમેદવારી પત્રક નોંધાવ્યા બાદ વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વોર્ડ નંબર 7 થી વોર્ડ નંબર 11ના તમામ ભાજપના જે ઉમેદવારો છે તેમને પેનલ ટુ પેનલ વિજય મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજેન્દ્રસિંહ, હકુમતસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે ખાસ કરીને પક્ષના નેતૃત્વએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવામાં આવશે અને ખાસ કરીને તમામ બેઠકો છે એ પેનલ ટુ પેનલ વિજય મેળવવામાં આવશે અને ફરી એક વખત ભુજ નગરપાલિકામાં સત્તાના સૂત્રો છે એ ભાજપની બોડી સંભાળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તમામ ઉમેદવારોએ મામલતદાર સમક્ષ પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા અને વિજય સાથેનો બુલંદ વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને શિસ્તત્વ નેતૃત્વ દ્વારા પોતાના ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસને સાર્થક કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ અને ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જે જવાબદારી અમને ચારેય વ્યક્તિઓને સોંપી છે હું રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, મારી સાથે મારા સાથી નગર સેવક તરીકે ઉમેદવારી કરનાર મયંકભાઈ રૂપારેલ, નગર સેવિકા તરીકે ઉમેદવારી કરનાર સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, અમે ચારેય જણાએ જ્યારે આ ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ખૂબ જ લોકોનો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા ઉપર પક્ષે જે જવાબદારી મૂકી છે એ જવાબદારી અમે પરિપૂર્ણ કરશું। ખૂબ જ વિકાસના કામો એ વોર્ડમાં થયા છે અને જ્યાં પણ પૂરતા કામો જે બાકી રહી ગયા છે ચોક્કસથી ટીમ ભાજપ એ કાર્યો પૂરા કરી અને અમે લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ। રતુભાઈ પણ વર્ષોથી આ વિસ્તારની અંદર સેવા કાર્યમાં પ્રવૃત્ત છે, એમના ધર્મપત્ની મીનાબેન પણ લોકસેવાના ખૂબ કાર્યો કરતા હોય છે, સાવીબેને પણ ખૂબ જ ઘણા બધા કાર્યો કર્યા છે, ભાઈ મયંકભાઈએ પણ નગર સેવક તરીકે પણ ખૂબ સારા કાર્યો કર્યા છે અને સમાજની પણ ખૂબ સેવા કરી છે। ત્યારે અમે ચોક્કસ 4 જણાની અમારી ટીમ જે વોર્ડ નંબર 7માં અમને જવાબદારી મળી એ જવાબદારી પરિપૂર્ણ કરશે। જે રીતે તમે વિપક્ષમાં રહીને લોકોના પ્રશ્નો જે ઉગ્રતાથી હલ કર્યા એ હવે તમે કઈ ભૂમિકામાં ચોક્કસથી પ્રજાના જે પ્રશ્નો હશે એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તન, મન અને ધનથી અને રાત દિવસ જોયા વગર અમે પહેલા પણ કામ કર્યું છે અમારી ટીમે અને હજી પણ અમારી ટીમ એવી જ રીતે કામ કરશે એની આપ સૌને ખાતરી આપી। લક્ષ્ય એ જ છે કે જેટલો ભુજનો વિકાસ થાય, વોર્ડનો વિકાસ થાય એ વોર્ડનો વિકાસ અવિરત ચાલુ રહે, વિકાસ ક્યારેય અટકતો નથી અને વિકાસ હંમેશા અવિરત ચાલુ રહે એ જ પ્રેરણા સાથે